આજ રોજ આપને સાયબર ક્રાઇમ વિશે માહિતી થોડીક આપી છે. સાયબર ક્રાઇમ શું છે? સાયબર ક્રાઇમ એટલે ઇન્ટરનેટના માધ્યમથી કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન થતી ઠગાઈ. અત્યારે હાલના લેટેસ્ટ સમયમાં અત્યારે ડિજિટલ એરેસ્ટ અને એક એપીકે ફાઇલ દ્વારા નવી મોડસ ઓપરેન્ડીથી અત્યારે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. ડિજિટલ એરેસ્ટ શું છે એના વિશે માહિતી આપતા હું જણાવીશ. એકચ્યુઅલી ડિજિટલ એરેસ્ટ જેવું કંઈ હક છે નહીં. પોલીસ, સીબીઆઈ, કસ્ટમ અધિકારી કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના કોઈ પણ જસ્ટિસના એક સ્વાંગમાં એક આખા સ્ટુડિયો બનાવીની અંદર એક પબ્લિકને છેતરવામાં આવે છે કે તમારા ઉપર કેસ થઈ ગયો છે, તમારો પાસપોર્ટ જપ્ત થઈ જશે. આ પ્રકારની અલગ અલગ સ્ક્રિપ્ટ બનાવી અને નિર્દોષ વ્યક્તિઓને અને ખાસ કરીને જેમાં ઉંમરલાયક વ્યક્તિઓને ઠગવાનો અત્યારે સૌથી વધારે મોડસ ઓપરેન્ડી અત્યારે આ ચાલી રહી છે. કોઈ પણ ડિજિટલ એરેસ્ટ જે છે એ પોલીસ દ્વારા, કસ્ટમ અધિકારી દ્વારા કે કોઈ પણ ગવર્મેન્ટ એજન્સી દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલે પબ્લિકને નમ્ર વિનંતી છે કે આવી કોઈ પણ ઘટના ઘટે તો ઓનલાઈન 1930 પર ફોન કરી અને સંપૂર્ણ માહિતી આપો. તમારા નજીકમાં નજીક પોલીસ સ્ટેશનમાં જવું અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જઈને તમામની વિગત આપી દેવી. બીજું કે અત્યારે એપીકે ફાઇલ એના દ્વારા પણ ઠગાઈ થઈ રહી છે. એપીકે ફાઇલ એટલે તમારા વોટ્સઅપ ઉપર, તમારા ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર તમને એક એવી લિંક મોકલવામાં આવે છે જે લોભામણી જાહેરાતો હોય છે. શેર માર્કેટની અંદર ટ્રેડિંગ કરવું, એમાં ઓછા પૈસાથી વધારે નફો કમાવો, એ પ્રકારની અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી તમારી ઉપર એક લિંક મોકલવામાં આવે છે. એ લિંક તમે જે રીતે ક્લિક કરશો, તમારા આખા મોબાઈલનો તમામ એક્સેસ, તમારા કોન્ટેક્ટ, તમારા બેંક ડિટેલ્સ એ બધું જ એક અનનોન વ્યક્તિ જે ઠગાઈ કરી રહ્યા છે એમની પાસે આ સંપૂર્ણ માહિતી પહોંચી જાય છે અને તમારા મોબાઈલમાંથી એ એપીકે ફાઇલ દ્વારા તમારા મોબાઈલને હેક કરી એક્સેસ મેળવી અને ટ્રાન્ઝેક્શનો મેળવી અને તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. આ પ્રકારે કોઈ પણ અનનોન લિંક આવે તો એને ક્લિક ના કરવી. કોઈ પણ એપ્લિકેશન જેના પર ભરોસો ના આવે આવી કોઈ પણ એપ્લિકેશન ઉપર પણ તમારા મોબાઈલમાં ડાઉનલોડ ન કરવી. અને આવું જો થઈ જાય તો તાત્કાલિક તમારા નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈને સાયબર સેલનો કોન્ટેક્ટ કરો અથવા તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરો. થેન્ક યુ.